નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સૌ વસાવુણમ એસો પંચ નમુકારો સૌ પાપપણાસણો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક બળવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગ વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ માનવ માત્રની એક નબળી કડી છે ભય. એક વખત જો ભયના રસ્તે ચાલવાનું શરૂ કરો છો પછી એ ભય કાયમ માટે આપણને સકંજાની અંદરમાં ફસાવી દે. હવે આપણને મનમાં સવાલ તો થાય કે જે તપસ્યા જીવનમાં ક્યારે નથી જ કરી એ શરૂ કરતા પહેલા મનમાં ભય તો લાગે ને. જે આરાધના આપણે જીવનમાં ક્યારે કરી જ નથી આરાધના કરતા ભય તો લાગે ને. હવે આપ કહો છો કે સમર વેકેશનના ઉદ્ધાન કરવા માટે આવવાનું, પણ હવે ગરમી એવી જોઈ છે ગયા વખતની, તો આ વખત થોડોક તો મનમાં ભય લાગે ને. એમ કહું છું, ભય લાગે એની ના નથી, ડર પણ થોડોક આવે, આશંકા પણ આવે, તમને નહીં મને પણ આવે, બધાને આવે. પરંતુ એ ડરથી ડરી જવાથી કામ નથી અટકાવી દેવાનું. ડર તો લાગવાનો, મને લાગવાનો, તમને લાગવાનો, બધાને લાગવાનો. મેં જ્યારે આ પહેલી વખત જ્યારે ઓડિયો પ્રવચન શરૂ કર્યા ફર્સ્ટ ટાઈમ કોરોનાના સમયની અંદરમાં, આજથી 5 વર્ષ પહેલા, ત્યારે મને પણ ડર લાગતો હતો કે આંખ સામે કોઈ માણસ દેખાય નહીં, કોઈ સભા હોય નહીં, માત્ર સેવકભાઈ મોબાઈલ મૂકી લે અને એમાંથી પછી બોલી જવાનું, આંખની આંખ મીચીને, સામે કોઈ કહેતા કોઈ ન હોય તો એકલા એકલા કેવી રીતે બોલાય. અને આજે પણ મને જેટલા પણ સમણી ભગવંતો મળે છે કે જેટલા પણ સાવક સાવિકાઓ મળે, જે લોકો ઓડિયો પ્રવચન સાંભળે છે અથવા તો જે મહાત્માઓને ખબર છે કે ઓડિયો પ્રવચન આપું છું, એ લોકોનો પહેલો સવાલ એ જ હોય કે આ તમને કેવી રીતે ભાવે. એકલા બોલવાનું, રૂમમાં જઈને એકલા બોલી આવવાનું, અડધો કલાક, પોણો કલાક, આખરી સામે કોઈ તો હોય નહીં, ખાલી એકલા બોલ્યા કરવાનું. તો એ ડર મને પણ લાગેલો, પરંતુ ડરથી ડરી જઈને અટકવાનું નથી. એકવાર શરૂ તો કરીએ. કદાચ એવું થાય છે કે આપણી અંદરમાં એ શક્તિ છે, એ સામર્થ્ય છે, એ ક્ષમતા છે, આપણી અંદરમાં એ સ્કિલ છે, આપણે કરી શકીએ છીએ, પરંતુ ડરના કારણે આપણે સ્ટાર્ટઅપ જ નથી કરતા અને એના કારણે આખી આપણી પ્રતિભા અટકી જતી હોય છે, રોરાઈ જતી હોય છે. તો એના કરતાં એક હિંમત ભર્યું પગલું ભરીએ, શરૂઆત કરીએ. નહીં થાય તો અટકાવી દઈશું, નહીં થાય તો મૂકી દઈશું, શરૂઆત તો કરવા દો. પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભય ન નિચય. સંસ્કૃતમાં એક શ્લોક આવે છે, પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભય ન નિચય. નીચ વ્યક્તિ એને કહેવાય કે ભયના કારણે, ડરના કારણે કામ શરૂઆત જ ન કરે, કામનો પ્રારંભ જ ન કરે. હું બધાને એટલે સમજાવું છું કે એક વખત ઉદ્ધાન કરવા આવો તો ખરા. અરે 1 દિવસ જોવો, 2 દિવસ જોવો, 4 દિવસ જોઈ લેવાનું. 72 અવર્સ, 72 કલાક. આમ પણ 72 કલાક ડોક્ટર ભારે બતાવતા હોય છે, યા 12 કલાક, યા 36 કલાક, યા 48 કલાક, યા 72 કલાક. 4 દિવસ જો નીકળી ગયા તો પછી તમે એમાંથી બહાર નીકળી ગયા. એટલે ગરમી બહુ લાગશે, આવું તો કેવી રીતે ફાવે, ઠલ્લા માતાની બધી પદ્ધતિ આપણને કેવી રીતે ફાવે. અરે એકવાર એન્ટ્રી કરો, એક જ દિવસનો આ પ્રવેશ હોય છે. આજે કરીમ બંતે ઊંચ્યું એટલે આવતીકાલે સવારે તમારે નવું લેવું હોય તો ઠીક છે, નહીતર તમે ઔષધ પણ પાડી શકો છો. 24 કલાકનું પચકાન છે. 24 કલાકમાં તો કયું મોટું ખાટું મોરું થઈ જવાનું, કયા આપણે મરી જવાના કે ગુજરી જવાના કે ઉપડી જવાના. પરંતુ વિઘ્નના ભયથી નીચ માણસો એટલે કે હિંમત વગરના માણસો કામ જ શરૂ નથી કરતા. કેટલાક માણસો શરૂઆત કરે છે, વિઘ્ન આવ્યું એટલે અટકી જાય છે. અને કેટલાક એવા છે કે જે વિઘ્નોની વણઝારને ઓરંગી અને છેક સિદ્ધિના શિખર ઉપર પહોંચી જતા હોય છે. ભયને સાઈડમાં મૂક્યા વગર કોઈ ઉત્તમ કાર્ય કે મહાન પરાક્રમનું કાર્ય ક્યારે પણ નહીં થઈ શકે. અને આ કથામાં જાણવા માટે મળે છે કે વીરસેન અત્યારે કેવી કપરી પરિસ્થિતિમાં ફસાયેલો છે. એક તો દરિયામાં બાંધીને ફેંકી દીધો, છતાં પણ ગભરાયો નથી. રસ્તો કંઈક નીકળશે, કંઈક હશે જે મારા નસીબમાં છે, થવાનું હશે. તો હાથ પગના બંધન તૂટી ગયા. નૌકા મંત્રના પ્રભાવના કારણે ચંદ્રસિંહ મળી પણ ગઈ, એની સામે પહોંચી પણ ગયો અને જ્યાં અશોકની સામે આવીને ઊભો રહી ગયો.
અશોકને તો આશ્ચર્યનો કોઈ પાર નથી. આ બાજુ ચંદ્રસિંહને આશ્ચર્ય અને આનંદ બંને થાય છે. આ બધું જે બંધુ જેવા જે ઘરડી સ્ત્રી હતી એ પણ આભી બની ગઈ કે આ જ છે વીરસેન કે જેને મરી જવાની વાત કરતા હતા, મારી નાખવાની વાત કરતા હતા. એની જે શરીરનું તેજ, એની દીપ્તિ, એનું શરીરનું સૌષ્ઠવ, એનું રૂપ, એનું સૌંદર્ય, એનું તેજ, એનો પ્રભાવ, એનો પ્રતાપ, આ બધું જોયા પછી બધા આભા બની ગયા. એમાં અશોક હજી આંખ ખોલતો નથી. એ હજી પોતાના અભિમાનમાંથી બહાર નથી આવતો. રાજા રાવણ સાથે આ જ થયું ને. દરેક વિનિપાત કે દરેક પતનની પાછળ એક અભિમાનનો હાથ હોય છે. હવે ચંદ્રસિંહ વીરસેનને ચાહે છે. એ વીરસેન અહીંયા આવી જ ગયો છે. લાખ કોશિશ કરે ને તો પણ માણસ આ જગ્યાએ આવી ન શકે. એવી જગ્યામાં વીરસેન કોઈ પણ કુદરતના અકર સંયોગોથી આવી જ ગયો છે. તો હવે ચંદ્રસિંહ જ્યારે સ્થિત નથી તો આપી દેવી જોઈએ કે લઈ જા, આ તને ચંદ્રસિંહ આપી દીધી તો કશો વાંધો ના આવે. પણ જો આટલા સીધા બનાવી દેવાતા હોત તો અહંકાર શું કરવાનો? એટલે આડો આવે એનું નામ છે અહંકાર. બધી બાબતમાં આડો આવે. એ આપણને વચમાં આડો જ આવ્યા કરે. એની માફી નહીં માગવા દે, ક્ષમા નહીં માગવા દે, એને સોરી નહીં કહેવા દે, એની સામે કાન નહીં પકડવા દે, એની પાસે પોતાની ભૂલ કબૂલ નહીં કરવા દે. એ આડો જ આવશે. હું કેમ કબૂલ કરું, હું શેના માટે કરું, મેં શું વાંક કર્યો છે, મારી શું ભૂલ છે. અને બધાને એવું છે પોતાનો વાંક અને પોતાનો વાંસો ક્યારે પણ દેખાતો નથી હોતો. એ બીજાનો જ દેખાય. મને તમને સીધી આંખેથી પછી અરીસામાં ઉભા રહો, સામ સામે બે અરીસા રાખો અને પાછળ પીઠ દેખાય. આપણે એ વાત નથી કરતા, પણ સીધી રીતે કોઈ પણ વ્યક્તિને પોતાની પીઠ ક્યારે પણ નહીં દેખાય. એટલે પોતાનો વાંક અને પોતાનો વાંસો માણસને ક્યારે પણ નથી દેખાતો. તો ભૂલ કબૂલ નહીં કરવા દે, ભૂલ સુધારવા નહીં દે, ભૂલ સ્વીકારવા નહીં દે, ભૂલ તરફ નજર પણ નહીં જવા દે. હવે અશોકે તો શું કરવું જોઈએ? એની સામે સરેન્ડર કરી દેવું જોઈએ કે આટલો પાવરફુલ માણસ કે જ્યાં માખી પણ ન પ્રવેશે, દેવ પણ ન આવી શકે એવી જગ્યામાં આ વીરસેન આવી ગયો, અંદરમાં આવી ગયો, મારી સામે ઊભો છે પડકાર કરીને. અને આ બાજુ વીરસેન કહે છે કે અશોક આવી જા, આ બધી સ્ત્રીઓની સતામણી છોડી દે, આવી જા, આપણે સામ સામે યુદ્ધ કરી લઈએ. જે જીતે એ ચંદ્રસિંહનો પતિ બની જાય. અને બંને જણા વીર હતા, સામ સામે અસ્ત્ર શસ્ત્ર દાવ બંને કરી શકતા હતા, બંને હોશિયાર હતા, બંને સ્કિલ વાળા છે. જેટલો વીરસેન બલવાન છે એટલો જ બલવાન અશોક છે, પણ એની શક્તિ ખોટા માર્ગે ગઈ છે. બસ આટલું જ ખયું છે. મહાભારતમાં જોઈ લેજો, અર્જુન અને કર્ણ બંને સમાન હતા. સમાન બાહુબલી, સમાન બાણાવલી, સમાન પરિવારના એક જ માતા પિતાના સંતાન છે. આ તો કુંવારી અવસ્થાની અંદરમાં કુંતી માતા બની ગઈ એટલે એને પછી પાણીમાં વહાવી દેવો પડ્યો અને સૂત પુત્રના ઘરની અંદરમાં ઉછળ્યો એટલે સૂત પુત્ર કહેવાયો. હકીકતમાં તો યુધિષ્ઠિર કરતા પણ મોટો ભાઈ છે કર્ણ. એટલે બંને જણા સમાન તાકાતવાળા, સમાન બાહુબલવાળા, સમાન હોશિયારી, બધી જ બાબત સમાન હતી. પણ ખાલી એક ચીજ ક્યાં ઉલટી પડી ગઈ કે અર્જુન એકદમ સાત્વિક પક્ષની અંદરમાં હતો અને કર્ણ એ અન્યાયના પક્ષની અંદરમાં, દુરાચારીઓ, દુષ્ટ માણસોના પક્ષમાં હતો. બસ એ એના માટે ડ્રોબેક બની ગયો. અશોક બધી તાકાતથી સંપન્ન છે. સીધી રીતે ચાલ્યો હોત તો વીરસેન જેવી સફળતા જીવનમાં પામી શકતો હતો. વિદ્યાધર છે, વિદ્યાઓ આવડે છે, શક્તિશાળી છે, શક્તિ સંપન્ન છે, પાવરફુલ છે, છતાં પણ એક અહંકાર અને આસક્તિ, આ બે ચીજ એવી છે કે ભલભલી વ્યક્તિઓની જીવનની નૌકાને ડૂબાડી દે છે. જો રાવણના જીવનમાં અહંકાર અને આસક્તિ બંને જોવા માટે મળે. મહાન આચાર્ય ભગવંતો 14 પૂર્વીઓ પણ નિગોદની અંદરમાં ગયા છે આસક્તિના પાપે. સ્થૂલીભદ્ર સ્વામી જેવા પણ હારી ગયા અહંકારના પાપે. મંગુ આચાર્ય મથુરાના ખારના જક્ષ બન્યા છે આસક્તિના પાપે. જેટલા પણ ઇતિહાસ તપાસી લો, અહંકાર અને આસક્તિએ ભલભલાના બારે વહાણ ડૂબાડી નાખ્યા છે. બધું જ એનું ખેદાન મેદાન કરી નાખ્યું છે. તો આપણો અહંકાર અને આપણી આસક્તિ કેટલી છે એ આપણે પણ ચકાસવા જેવી છે. હવે આ અશોકની પાસે બધું જ હતું, ખાલી સાત્વિક માર્ગે ચાલ્યો હોત, સજ્જન બન્યો હોત અને વીરસેનને સામેથી ચંદ્રસિંહ સોંપી દીધી હોત તો વીરસેન જેવો મિત્ર પણ દુનિયામાં ન મળત. પણ અહંકાર અને આસક્તિ એને ભૂલાવે. ચંદ્રસિંહની આસક્તિ અને પોતાનો અહંકાર એમ કેમ ઝૂકવા દઉં? એટલે વીરસેનને કહે છે તું માનવ લોકનો પ્રાણી છે, તું મારી સામે ટકી નહીં શકે. તું ખાલી કમલ કેતુને માર્યો એટલે તું જાણે બહુ આકાશમાં ચડી ગયો છે કે હું બધાને મારી શકું છું, પણ એવું નથી. તારા કરતા વિદ્યામાં હું વધારે છું. મારી પાસે જાત જાતની વિદ્યા છે. હજી પણ કહું છું ચાલ્યો જા,
હજી પણ કહું છું નીકળી જા, તને માફ કરી દઈશ. આ ચંદ્રસિંહ તો મારી જ થવાની છે, મારા સિવાય કોઈની પણ નહીં થાય. અને વીરસેન કહે છે કે આ બધું બોલવાથી સર્યું, આપણે આપણું બકવાસ કરીને આપણે સમય બરબાદ નથી કરવો, આપણે યુદ્ધની અંદરમાં વિજય પ્રાપ્ત કરી લઈએ. જો જીતા વો સિકંદર, આપણે સામે યુદ્ધ કરી લઈએ. એટલે અશોક પણ આવી ગયો, વીરસેન પણ આવી ગયો. અને આ સમયની અંદરમાં જે વન દેવતા હતા ને વીરસેનની સેવાની અંદરમાં, એ લોકોને પણ જ્ઞાન દ્વારા ખબર પડી કે વીરસેન અત્યારે બહુ મોટા આપત્તિની અંદરમાં સપડાયેલો છે. એટલે અદૃશ્ય રીતે વન દેવતાઓ પણ ત્યાં આવી ગયા. જરૂર પડી વીરસેનની સુરક્ષા કરવી હશે તો અમે વચ્ચે આવીશું, બાકી વચ્ચે નહીં આવે. અદૃશ્ય રીતે વન દેવતાઓ પણ એ મહેલની અંદરમાં આવી પહોંચ્યા છે, જે વીરસેનને પણ ખબર નથી અને સામે અશોકને પણ ખબર નથી. અને બંને જણા સામ સામે તલવાર, ભાલા, બરછી, જેટલા પણ અસ્ત્રો હતા, આ ભાલો ફેંકે, આ એને અડકાવે, આ એનો વાર નિષ્ફળ બનાવી લે, નીચેની તલવાર મારે, ઉપરથી કૂદી જાય, જેટલા પણ થતા હતા દાવ પેચ, એ બધા જ અહીંયા યુદ્ધના વર્ણન કરેલા છે. જાત જાતના શસ્ત્રને અસ્ત્રો કરે છે. ઘડીકમાં માર વાગે છે વીરસેનને, ઘડીકમાં માર ખાય છે અશોકદત્ત. બંને જણા એકબીજાને સામ સામે પ્રહાર કરતા જાય, યુદ્ધ કરતા જાય, મલ્લ યુદ્ધ કરતા જાય, ગદા યુદ્ધ કરતા જાય, તલવારનું યુદ્ધ કરે, ભાલા યુદ્ધ કરે. બંને એકબીજાનો જાન લેવાની કોશિશ કરે છે. પરંતુ નસીબની અંદરમાં કોઈ અલગ જ લખાયેલું હતું કે પરસ્પર યુદ્ધ કરતા હતા. એમાં આખરે પરાજય અશોકનો એટલા માટે થયો કે શક્તિ ઓછી હતી માટે નહીં, એને પોતાની શક્તિ સારા માટે ન વાપરી, એને પોતાની શક્તિ યોગ્ય રસ્તે ન વાપરી. હવે જો એ શક્તિ એને વીરસેનની જેમ પરોપકારના માર્ગે વાપરી હોત ને તો આજે પણ એનો ઇતિહાસ ગણાત અને એ પણ અજેય બની જાત. પણ જ્યાં વીરસેને એક દાવ એવો ખેલ્યો કે બરોબર અશોક નીચે પડી ગયો અને જેવો નીચે પડ્યો એટલે ચપળતાથી એની છાતી ઉપર પોતાનો પગ મૂકી દીધો, તલવારની અણી એના ગળા ઉપર મૂકી દીધી. બોલ, અત્યારે તારો પ્રાણ મારા હાથમાં છે, હું તને મારી શકું એમ છું, બોલ શું કરવું છે. અને એ વખતે સમજી ગયો અશોક કે બસ હવે આપણે મરવાનું જ છે. હવે આ વીરસેન તો નહીં છોડે. મેં એની થનારી પત્નીને પણ ઉપાડી લીધી, આટલું બધું એની સાથે યુદ્ધ કર્યું, આટલા બધા મેં શબ્દો સંભળાવી દીધા, ચોક્કસ એ મારી નાખવાનો છે. એટલે એને આંખ મીચીને પડી ગયો અને આંખ મીચીને સીધું હવે બોલવાની શરૂ કરે છે કે હે જીનેશ્વર પરમાત્મા, હે પંચ પરમેષ્ઠી ભગવાન, હે અરિહન પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, હે સમણ ભગવંતો, હું આપનું શરણું સ્વીકારું છું. આ ભવની અંદરમાં મારાથી આપની કોઈ આરાધના થઈ નથી, એટલે આવનારા ભવની અંદરમાં વરી પાછો પણ મને આવો સહયોગ પ્રાપ્ત થાય, વરી પાછો આવી રીતે ધર્મ આરાધના કરવા તત્પર બનું. એવા હે જીનેશ્વર પરમાત્મા મારી ઉપર આશીર્વાદ વરસાવજો. પરમાત્માની સ્તુતિ કરતા જ્યારે આ સાંભળે છે અને વીરસેન ઠરી ગયો, એકદમ ઠંડો ગાળ થઈ ગયો, એના હાથમાંથી તલવાર પડી ગઈ, એને એની છાતી ઉપરથી પગ લઈ દીધો અને બે હાથ જોડી સીધો નીચે બેસી ગયો. અને નીચે બેસીને કહે છે, અરે અશોક, તમે તો સાધર્મિક છો, મને ખબર નહીં, તમે મારા જૈન ધર્મના ઉપાસક છો, આપણે બંને સાધર્મિક થયા. તમે જે નૌકાર ગણો છો એ નૌકાર હું ગણું છું, માટે સાધર્મિક. તમે જે ગુરુવંદન સૂત્રોથી ગુરુવંદન કરો છો એ જ સૂત્ર હું વાપરું છું, માટે સાધર્મિક. તમે જે અરિયન પરમાત્માની પૂજા કરો છો એ જ અરિયન પરમાત્માની પૂજા હું કરું છું, આપણે સાધર્મિક. તમે જે આરાધના કરો છો પર્વાધિરાજની, ચાતુર્માસની, આમિલી ઇત્યાદિ તપસ્યાની, તો અમે પણ એ જ આરાધના કરીએ છીએ, માટે તમે અમારા સાધર્મિક. આપણો સાધર્મિક એને ગણાય કે જે આપણો સમાન ધર્મી હોય, નહીં કે કરોડપતિને સાધર્મિક ગણે, લખપતિને સાધર્મિક ગણે. આજે એવા દીકરા દીકરીઓ મેં જોયા છે કે અમેરિકામાં રહેનારા એના માતા પિતા લગ્ન માટે અહીંયા આવે અને લખલૂટ પૈસો ખર્ચાવે, એને લખલૂટ ભેટ વગેરે આપે. પોતાને દીકરા દીકરી નથી એટલે એને પોતાના દીકરા દીકરી માનીને એટલો બધો વાત્સલ્ય પ્રેમ આપી દે, એટલું બધું એના માટે કરે. તો એ બધું છે ને સાધર્મિક વાત્સલ્ય ન કહેવાય, સ્વજન વાત્સલ્ય કહેવાય. સાધર્મિક વાત્સલ્ય એટલે હું જે નૌકાર ગણું છું, હું જે ગુરુવંદન કરું છું, હું જે પ્રભુની પૂજા કરું છું, હું જે સૂત્ર ભણું છું, હું જે ધર્મમાં છું, હું જે નૌકાર મંત્ર બોલું છું, આ બધું જ મારો કોઈ સાધર્મિક ભાઈ બોલતો હોય તે મારા માટે સાધર્મિક ભાઈ છે. હવે નીચે પડેલો અશોક જ્યાં જોશથી ચિલ્લાયો, ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ કેવલી પંદતો ધમ્મો મંગલમ, આ બધું જ્યાં સાંભળે છે એટલે વીરસેન ઠરી ગયો, તલવાર પડી ગઈ, પગ ઉટાવી લીધો, હાથ જોડી અને માફી માંગે છે કે મારા સાધર્મિક બંધુ મને માફ કરો.
મેં આપની સાથે યુદ્ધ કર્યું. અતિચારમાં બોલીએ છીએ ને, સાધર્મિક સાથે કલહ કીધો. આપણે આપણા સાધર્મિક સાથે જો ઝઘડો કરીએ તો આપણને સંકેતનો અતિચાર લાગે છે. શું આપણે માનીએ છીએ? આ વીરસેનની કથા મને તમને શીખવાડે છે. આટલા જીગરજાન શત્રુઓ છે, આટલા ભયંકર વેર બંધાયેલા છે, આટલી ગારાગારી કરી છે, આટલું બધું અપમાન કર્યું છે, પોતાની થનારી પત્નીનું અપહરણ કર્યું છે, છેક દરિયાના પેતાલમાં નાખી દીધી છે, અને વળી પાછું ઉપરથી આટલું બધું યુદ્ધ કર્યું છે. હવે એ સાધર્મિક શેનો કહેવાય? હવે તને સબક શીખવાડી દઉં, હવે તો એને નહીં છોડું. આવું નથી વિચારતો. માફી માગે છે કે અશોક, મને માફ કરી લો, આપ મને માફ કરો, આપ મારા સાધર્મિક છો, મને ખબર જ નહીં. અને આંખમાંથી રીસરના આંસુ પાડી અને કહે છે કે જે સજા આપવી હોય આપો. મેં મારા સાધર્મિક સાથે યુદ્ધ કર્યું, સાધર્મિક સાથે કલહ કર્યો. હવે આ કથા આખી માનવ જાતને એક સવાલ પૂછે છે કે જૈન માણસ, જૈન વ્યક્તિનું પેમેન્ટ દબાવીને તો એ સાધર્મિક ભક્તિ કહેવાય કે સાધર્મિક આસાધના કહેવાય? એક જૈને બીજા જૈને લોન આપી, સહાય કરી, બિઝનેસ માટે લોન આપી, હોમ લોન આપી, એજ્યુકેશન લોન આપી. હવે જ્યારે તમારી પાસે પૈસા આવી ગયા, તો પૈસા આપવામાં ગલ્લા તલ્લા કેમ? આજે 90% માણસોના જીવનની અંદરમાં પેમેન્ટ દબાયેલા છે. 90% માણસો. મને તો જેટલા લોકો મળે ને એટલા લોકો એક જ કે સાહેબ કેવું મોરલ તૂટી ગયું છે, કેવી લોકોની ઈમાનદારી ખતમ થઈ ગઈ છે કે સાહેબ પૈસા જ નથી આપવા. ઘરમાં પૈસા છે, ચડાવવા બોલે છે, નવી નવી કાર્સ લાવે છે, નવા નવા ફેશનેબલ કપડાં લાવે છે દીકરા દીકરીઓ, એના છોકરા છોકરીઓ મોંઘી દાટ અવધ જેવી જેટલી પણ સંસ્થાઓ છે, જેટલી પણ ક્લબ હાઉસ છે, એની અંદરમાં એ લોકોની મેમ્બરશીપ ભરે છે. લાખ લાખ, 1.5 લાખ રૂપિયાની આવી ક્લબની મેમ્બરશીપ ભરતા હોય છે. અને જ્યાં મેં કહીએ ને ભાઈ અમારે પૈસા પાછા આપો ને, હવે અમારે બિઝનેસ કરવો છે, ભાઈ શેના પૈસા, શેના પૈસા, શું પૈસા, હમણાં નહીં પછી આવો, હમણાં નહીં પછી આવો. પણ તમારે આપવાના છે, આજે નહીં તો કાલે, આપ્યા વગર તો નહીં ચાલે. તો આપી લો વહેલાસર, તો એટલો તમારો વેરનો અનુબંધ ઓછો પડવાનો. આ કેવું છે કે સાધર્મિક પોતાનો જોયા પછી એને યુદ્ધ કરવાનું બંધ કરી દીધું. સાહેબ તમારે મારવો તો મને મારી નાખો, હું તમારી સામે તલવાર નહીં ચલાવી શકું, આપ મારા સાધર્મિક છો. નૌકાર મહામંત્રને આપ ગણનારા, મેં તો કેટલી મોટી આસાધના કરી નાખી. આટલો મોટો ભયંકર શત્રુ માત્ર સાધર્મિક છે ખબર પડી, એને જતો કરી દીધો. આપણે આપણા સાધર્મિકોને પેમેન્ટમાંથી જતા કરીએ છીએ. આપણે કેવા એ લોકોના પેમેન્ટ દબાવી રાખીએ, કેવો એ લોકોને પગાર ન આપીએ. 90% માણસો પેમેન્ટ નથી મળતું, એના કારણે તકલીફમાં છે, દુઃખી છે, મુશ્કેલ છે. મોટા મોટા કરોડપતિઓ હોય ને, જે લોકો સંઘ કઢાવે છે અને ઉદ્ધાન કરાવે છે, એવા લોકોને પણ પરેશાની તો છે જ કે મહારાજજી ઉલટાના બીજા વારા સારા કે આપણને આપી જાય, પણ આપણા વારા જ થાપણ મોસો કીધો. આપણા વારા જ થાપણ લઈને પૈસા આપ્યા હોય તો પાછા ન આપે. એટલે આ કથા મને તમને શીખવાડે છે કે વીરસેને જેવી સાધર્મિક ભક્તિ કરી, શું આપણે એવી કરી શકીએ? ચલો બહુ મોટો એમાઉન્ટ હોય ને તો કદાચ વાત સમજ્યા, બહુ મોટો ફિગર હોય, બહુ મોટો એમાઉન્ટ હોય, પણ માનો 5, 15, 25 હજાર રૂપિયા કોકની પાસેથી લેવાના હોય અને આપનારો સાધર્મિક છે, તમે એને 1 વાર યાદ કરાયું, 2 વાર યાદ કરાયું, 10 વાર યાદ કરાયું, છતાં પણ એ માણસ પૈસા ભરવા તૈયાર નથી, તો પૈસા પેમેન્ટ આપવા તૈયાર નથી, તો ગારાગારી નહીં કરવાની, યુદ્ધ નહીં કરવાનું, લગડા ઝઘડા નહીં કરવાના. આ વીરસેનની જેમ એ સાધર્મિક છે, એને પોતાનો સાધર્મિક ગણી એને ભેટી પડવાનું, એને કહેવાનું કે તું તારી પાસે લઈ જા, જ્યારે અનુકૂળતા હોય ત્યારે મને પૈસા લૂંટાવજે. તમે એટલા બધા આર્થિક કમજોર નથી કે તમારું અહીંયા ગુજરાત ન ચાલે, અને એ તમારા પૈસા એટલા બધા મોટા નથી કે જે રાખશે કરોડપતિ બની જવાનો હોય. તો આના કરતા સાધર્મિક વાત્સલ્ય મારે કરવું છે. ખાલી સામી વાત્સલ્ય કરવું એ સાધર્મિક વાત્સલ્ય નથી. ખાલી સાધર્મિકોને અનાજની કીટ વગેરે આપી દેવી એ પણ સાધર્મિક વાત્સલ્ય નથી. ખરું વાત્સલ્ય તો આ છે કે મારા ત્યાં કામ કરનારો નોકર અગર જૈન છે તો મહિનો પૂરો થાય એની પહેલા પગાર મારે એને ચૂકવી દેવાનો. એ માગે એની પહેલા પૈસા એના હાથમાં મારે આપી દેવાના. મને ખબર પડી કે મેં જેના પૈસા દબાવ્યા છે, પેમેન્ટ દબાવ્યું છે, અરે એ તો મારો સાધર્મિક છે, એ પણ સુપાત્ર દાન કરે છે, એ પણ ચડાવવા બોલે છે, એને પણ દેરાસર બનાવ્યું છે, એને પણ ઉપાશ્રય બનાવ્યો છે, એ પણ પ્રવચનમાં જાય છે, એ પણ પ્યોરલી જૈન ધર્મ પારે છે. આવું જાણ્યા પછી પોતાના સાધર્મિક તરફથી જે પણ રકમ આવે ન આવે બહુ ઉઘરાણી નહીં કરવાની, ટપોરીઓ નહીં મોકલવાના, ધમકીઓ નહીં આપવાની, ખોટી દાદાગીરીઓ નહીં બતાવવાની. આ બધું બંધ કરીએ એનું નામ છે સાધર્મિક ભક્તિ, સાધર્મિક વાત્સલ્ય. આ વીરસેનનું જોજો,
એને ખબર પડી એટલે પોતાના સાધર્મિકને તરત જ છોડી દીધો છે. દરેક જૈન જો આટલું નક્કી કરીને ને આ પ્રવચન સાંભળનારા જેટલા પણ જૈનો છે અથવા તો નોન જૈન જે પણ વ્યક્તિઓ છે, માનો તમે કોકના પૈસા લીધેલા છે પહેલા, બહુ વખત પહેલા, અને તમારી પાસે વારંવાર ઉઘરાણી કરે છે, તો એવા સમયની અંદરમાં માગ્યા પહેલા પહોંચાડી દેવાના કે સાહેબ અહીંયા પ્રતિષ્ઠા મહોત્સવ આવે છે, તમારે પણ કોઈ એકાદ ચડાવો લેવો હશે, કદાચ લો તને પૈસા પાછા આપી દઉં છું. આ તો શક્તિ હોવા છતાં ઘરમાં મર્સિડીઝ કાર આવે, 4 બંગડીઓવાળી કાર લઈ આવે, બધી જ અફલાતુન સાધન સામગ્રીઓ ઘરમાં વસાવવાની, અદ્ભુત ફ્લેટ બનાવવાનું, અને જ્યારે એમાં રહેવા જવાનું હોય ત્યારે કેવો આનંદ થતો હોય. હવે એ જ બંગલો તમે જે બનાવ્યો છે, ખબર પડી કે આ બંગલો તો મારા ભાઈનો છે, મારો નથી, તો અનુમોદના કરવાનું મન થાય, ભાઈના માટે કે બીજા માટે સારું બોલવાનું મન થાય. ખબર નહીં, આખો યુગ સંકુચિત યુગ બની ગયો, નેરો માઇન્ડ. કોઈ કોઈના ધન્યવાદ, કોઈ કોઈને અપ્રિસિએશન, કોઈ એને થેન્ક યુ કહેવાની વાત લગભગ વિસરાઈ ગઈ છે. આ બાજુ વીરસેન જોજો, સાધર્મિકને જોયા પછી બધું છોડી દીધું છે. તો પ્રત્યેક જૈનોએ આટલું નક્કી કરવાનું છે, હું મારા સાધર્મિકના પૈસા તો ક્યારેય પણ નહીં ડૂબાડું, એના પૈસાને ક્યારે આવી રીતે લઈ નહીં રાખું. એને કહી દેવાનું કે પેમેન્ટ તૈયાર છે, તને જ્યારે ફાવે ત્યારે આવી લઈ જજે. પરંતુ એ જ્યારે ઘરમાં આવ્યો હોય, પહેલાં તો ચાયની ચુસ્કી ભરાય, પછી ઘરના બધું વસ્તુઓ બતાવે, એટલામાં સૂર્યાસ્ત થઈ જાય એટલે વળી પાછું ચાલતી પકડવાનું આવે. ત્યારે સંઘવાળા કે સાહેબ આ બધા જે આવ્યા છે એ લોકોને મોકલો અમારી પાસે, અમે પણ થોડો સત્સંગ કરીએ, અમે પણ થોડું કે સાધર્મિક પાસેથી કંઈક શીખીએ. એટલે ટૂંકમાં વાત એટલી છે કે એક જૈન બીજા જૈનનું પેમેન્ટ દબાવી શકે નહીં, એક જૈન બીજા જૈને બિઝનેસમાં ચીટિંગ કરી શકે નહીં, એક જૈન બીજા જૈનની સાથે ખિલવાડ ન કરી શકે. અને કહેતા દુઃખ થાય છે, પૂના વગેરે ઇત્યાદિ ગામોની અંદરમાં જોયું છે કે બંગલા માટે, બંગલાની જગ્યા અહીંયા રહી જવાની, બંગલો અહીંયા રહી જવાનો, અને એને મારવા માટે લાખો રૂપિયાની સોપારી આપી દીધી કે આને તારે ખતમ કરીને લાવવાનો, આને તારે મારીને લાવવાનો. અને આ બાજુ વીરસેનની ઉદારતા જોજો, અરે આ તો અરહતને નમસ્કાર કરે છે, અરિહંતને હું માનું છું એને જ આ નમસ્કાર કરે છે, તો મારે એને કેવી રીતે મારાય, મારે એની જીવનમાં હાનિ કેવી રીતે પહોંચાડી શકાય. અરે આ તો મારો સાધર્મિક બંધુ થયો, સાધર્મિક ભાઈ થયો, કોઈ ભાઈ બીજા ભાઈને નુકસાન પહોંચાડી શકે, પગમાં પડે છે, માફી માગે છે. અને એ વખતે આ બધા સમાચાર જ્યારે મુનિવરોને મળ્યા, જે એમને આગળ દીક્ષા લીધી છે, એ બધા જ મુનિવરોને જ્યારે સમાચાર મળ્યા એટલે એ લોકો પણ આવી ગયા. પરંતુ આ વીરસેન છે, વીરસેન હજી શત્રુને માફ કરવા તૈયાર થઈ ગયો અને અશોકને કહે છે કે જા, મેં તને છોડી દીધો, હવે મારાથી આવેશમાં તારી સાથે જે પણ કાંઈ ખોટું થયું, મેં તને ધક્કા માર્યા, મેં તને તલવારના ઘા માર્યા, મેં તારી ઉપર જાન લેવાની કોશિશ કરી, આ બધું મને માફ કરી દે છે. અને આ બાજુ આ સાંભળ્યા પછી અશોક પણ શરમાઈ ગયો, અશોક પણ નીચું જોઈ ગયો. જો આપણે પણ સાધર્મિકના માફ કરીશું ને તો સાધર્મિક કહેશે નહીં સાહેબ માફ નહીં કરું, પણ તને પૈસા ચૂકવીશ, આ ભાવમાં નહીં ચૂકવું તો આવતા ભાવમાં તમારા ઘરની અંદરમાં કૂતરા, ગધેડા આ બધા લઈને મારે તમારા ઘરે બધો પૂરો કરવો પડશે, મારો જીવનનો કોટા. એના કરતાં અહીંયા કેમ ન માગેલો માફી. અને વીરસેને જ્યારે માફી માગી એટલે અશોક કશું બોલી ન શક્યો, સામે પણ ન જોઈ શક્યો, નીચું ડોક રાખીને ખાલી વિચારવા લાગ્યો. ઉચ્ચ અને નીચ વૃત્તિના પુરુષોમાં કેટલો બધો ફેરફાર જણાય છે. હું આ સ્થળે અધમ દેખાઉં છું અને આ વીરસેન કેટલો ઉત્તમ છે કે એક પણ હુમલો કરવા તૈયાર નથી મારી પાસે, મારી સાથે, મારા ઉપર. ખરેખર બહુ સારી વાત કહેવાય. અને આ બાજુ વીરસેને અશોકને ઊભો કર્યો, ભાઈ અશોક, તું મારો સાધર્મિક છે, તને માફ કરી દઉં છું, જા તારે જે કરવું હોય એ કરી લે. ક્રોધના આવેશની અંદરમાં મેં તને ઘણું ખોટું સંભળાવી દીધું, પરંતુ હવે મને માફ કરી લે. હવે અશોકને શરમાવાનો વારો આવ્યો. અશોક સમજી ન શક્યો કે આ વીરસેનની કેવી ઉદારતા છે, વીરસેનનો કેવો અદ્ભુત ભાવ છે, વીરસેન કેવો અદ્ભુત વ્યક્તિત્વ છે કે એક સાધર્મિક તરીકે હોવાથી દુશ્મનને પણ, ભયંકર દુશ્મનને પણ માફ કરી દીધો. શું આપણે કોઈના પેમેન્ટ માફ કર્યા જૈનોના? અરે જૈનો કદાચ વિરોધી બનતો હોય છે, અજૈન માણસો તો અમને પૂછે, પણ અમારા ઉપાસ્યનો સૌથી મોટો વિરોધ કરનારા હોય તો બાજુવાળા જૈનો. મુંબઈમાં પણ એવા કેટલાય ઉપાશ્રય જોયા, સુરતમાં આવ્યા પછી પણ આવા કેટલાય ઉપાશ્રયો જોયા કે જે ઉપાશ્રયની અંદરમાં સાધર્મિકને માફ કરવાની વાત ન ચાલે, એ સાધર્મિકને પૂરેપૂરો કશ કાઢવાની વાત ચાલે. પોતાના ત્યાં સાધર્મિક વ્યક્તિ જો નોકરી કરતો હોય
તો એને કહેવાનું દેખો ભાઈ સાધર્મિક છે, પ્રવચન વગેરે આરાધના કરવી હોય તો મારા તરફથી છૂટ છે, તમે ચિંતા નહીં કરતા. મુંબઈની અંદરમાં સમસ્ત મહાજનના ટ્રસ્ટી છે ગિરીશભાઈ, વાપીમાં એના ટ્રસ્ટી છે દેવેન્દ્રભાઈ. તો મુંબઈની અંદરમાં મેં ઘણા છોકરા છોકરીઓને એ સમસ્ત મહાજનવાળા ગિરીશભાઈની પાસે મોકલ્યા હતા. જે લોકો એમ કે સાહેબ કોઈ બિઝનેસ નથી, કોઈ ધંધો નથી, આપને કોઈ ઓળખાણ જરા જણાવજો, તો એ વખતે હું ગિરીશભાઈની પાસે મોકલતો હતો મુંબઈમાં. એમાં ગિરીશભાઈ એ દીકરા દીકરીઓ જે પણ આવે, ભાઈ બહેન આવે, એ બધાને ચોવિયાર ત્યાં કરાવે, જમવાની વ્યવસ્થા ગોઠવીને. પાણી અગર ઘરેથી નથી લાવ્યા, બહારગામના છે પાણી નથી લાવ્યા, તો ઉપાસના બધી જ વ્યવસ્થા કરી આપે. તો આ પણ એક જાતની સાધર્મિક ભક્તિ કહેવાય કે નથી કરી શકતો, થતું નથી, જે કરે છે એને આપણે અનુમોદના કરવી છે. તો આ સાધર્મિક ભક્તિ કહેવાય કે મારો સાધર્મિક, એને હું દુઃખી નહીં કરું, એને હું ઈજા નહીં પહોંચાડું. આજે તો એવા કિસ્સા બને છે, એક જૈન બીજા જઈને સોપારી આપીને મરાવી નાખે છે. સગા ભાઈ, મેં પૂનાની અંદરમાં જોયું છે, સગા ભાઈ, મોટા ભાઈ, નાના ભાઈ એકબીજાની હત્યા કરાવી નાખી, એકબીજાના લોહીના તસ્યા બની ગયેલા હતા. ચલો આપણો સાધર્મિક બંધુ છે, પૈસા લઈને ગયો છે, નથી આપી શકતો, તો એને એક વખત માફ કરી દો. કહેવાનું કરું, જો શક્તિ હોય તો મને પહોંચાડી દેજે, એના બદલે હું તને ત્રાસ નહીં આપું, હું તને એના બદલે પરેશાન નહીં કરું, હેરાન પરેશાન નહીં કરું. તો આ કહેવાય છે સાધર્મિક ભક્તિ. આજે આ પ્રવચન સાંભળતા હો અને તમારે જેનું જેટલું પેમેન્ટ આપવાનું બાકી હોય, યા પેઢીનું, યા સંઘનું, યા વ્યક્તિગત, તો આજે જ એ કાર્ય પૂરું કરી લેજો. સાધર્મિક ભક્તિ વિરસેને આજે જ કાર્ય કરી લીધું. હજુ તો સવારના પળમાં ઉઠ્યો અને એક નવા પ્રકારના જ્યારે આપણા શબ્દોચ્ચાર સાંભળ્યા અને એમ કરતા 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 અહીંયા સુધી પહોંચ્યો છે વિરસેન. હવે આ કથામાંથી આપણે શીખવા જેવું એ છે કે મારે સાધર્મિક સાથે કલહ સંબંધ કીધો, મારે કલહ ન કરાય. ઘરમાં રહેલી પત્ની પણ સાધર્મિક છે, એની સાથે ઊંચા અવાજે વાત ન કરાય. ઘરમાં રહેલા દીકરા એ પણ પૂજનીય છે ને, આ જ કપડાં પહેરી અને બીજું કોઈ બેસે તો એ પણ મહાન બની જાય, મોટો બની જાય. એટલે સાધર્મિકની જે માફ કરવાની જે વાત કરું છું, આજને આજે જ તમને એમ લાગે કે ભાઈ મેં એના પૈસા દબાવી દીધા છે, એને પહોંચાડી દો. હું એનું પેમેન્ટ નથી આપતો, પહોંચાડી દો. શક્તિ હોય, સામર્થ્ય હોય, તમે ઘરમાં નવી વસ્તુઓ લાવો છો, નહીં તો 1000 થી 2000 માણસો માત્ર સુરતની અંદરમાં મળ્યા કે ગુરુદેવ પેમેન્ટ દબાઈ ગયા છે, પેમેન્ટ છૂટું નથી થતું. જ્યાં સાડી મોકલી, જ્યાં સામાન મોકલ્યો, એ લોકો ડાયરેક્ટ પૈસા નથી મોકલતા, ઇમિડિયેટલી કે અમે બિઝનેસ નથી કરતા, ઇમરજન્સી અમે ક્યારે સાચવતા નથી, તમારે સાચવવી હોય તો અમારી રીતે તમારે રહેવું પડશે. તો આ સાધર્મિક ભક્તિ નથી થઈ. સંવત્સરી પ્રતિક્રમણ હોય, આપણા સાધર્મિકને જગ્યા ન મળતી હોય તો આપણે એને જગ્યા કરી આપે, આ પણ કહેવાય છે સાધર્મિક ભક્તિ. આમિલ કરવા માટે ગયા અને આપણો સાધર્મિક પાછળથી આવ્યો, એને પીરસનારું કોઈ નથી, તો તમે જાતે એને પીરસો, આ છે સાધર્મિક ભક્તિ. આ વિરસન કેવી અદ્ભુત સાધર્મિક ભક્તિ કરે છે. આજના જમાનાના 1 લાખ સોનામોર, તો એ જમાનાની કેટલી થાય? એ બધું જ જેને સ્વીકારેલું હતું, છતાં પણ સાધર્મિક ભક્તિમાંથી પાછળ નથી પડ્યા. તો આપણે પણ જીવનમાં નક્કી કરીએ કે મારાથી જે પણ સાધર્મિકનું પેમેન્ટ દબાઈ ગયું હોય, પૈસા આપતો નથી, અથવા તો એ લેવાનું ભૂલી ગયો છે ને ખબર નથી, તો મારે સામે ચડીને પૈસા આપી દેવાના છે. કારણ કે સાધર્મિકને તમે નથી બચાવતા, તમે શાસનને બચાવો છો, તમે ધર્મને બચાવો. એક બચેલો સાધર્મિક એ શાસનની સેવા કરશે અને તમે એને શાસન સેવા કરવાનો મોકો આપ્યો, એટલે લાભ તમને મળી શકે એમ છે. એ અંગેની વિશેષ વાત આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.